નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આદિપુર વિસ્તારમાં રહેતા 700 પરિવારના દબાણ અને વિકાસના નામે ઘર તોડવાની નોટિસ આપીએ બાદ આજે ફરી ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશન જોડે ગરીબોની છત ન જાય માટે રૂબરૂ મુલાકાત કરી। પણ સાહેબનો જે ગરીબો પ્રત્યે વ્યવહાર હતો તે માનવતાની દ્રષ્ટિએ ખરાબ હતો। માનવતાને નેવે મૂકી બેઠેલા ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનની તાત્કાલિક બદલી કરવા સરકાર પાસે વિનંતી છે અને હજુ પણ તંત્ર પાસે માંગ કરીએ છીએ કે 80 ફૂટ રોડ માટે કપાત કરો, એમાં વાંધો નથી, પણ આખું મકાન તોડી ગરીબોને રજડતા ના કરતા। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા। આજે ફરી ગાંધીધામ મહાનગરપાલિકામાં કમિશનર સાહેબ જોડે મળવા માટે આવ્યા હતા। આદિપુર જીઆઈડીસી વિસ્તારમાં જે દબાણના નામે, વિકાસના નામે ગરીબોના ઘર તોડવામાં આવી રહ્યા છે, એ સંદર્ભે કમિશનર સાહેબ જોડે ચર્ચા કરવા ગયો તો કમિશનર સાહેબનો જે સ્વભાવ હતો અને જે સ્વભાવ હતો, ખરેખર એમનામાં માનવતા જેવી એક પણ લક્ષણ નથી। શરમ આવવી જોઈએ કમિશનર સાહેબ તમને કે આટલા મોટા ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર બનાવ્યા છે તમને। એક રિસ્પેક્ટથી વાત કરતા પણ તમને નથી આવડતી। કાયદો 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 આ દેશની જનતા માટે હોય, કાયદો માત્ર તમારા માટે નથી। આ 700 પરિવારની સવાલ છે, ક્યાં જશે અહીંયા? આજે 60 વર્ષથી એ લોકો ત્યારે ક્યાં ગયા હતા તમે? એને રહેવા માટે દીધું, એમને પાણી દીધું, એમને ગટર આપી, એમના સરકારે સંડાસ બાથરૂમ બનાવીને આપ્યા। આ સરકારી ગ્રાન્ટમાંથી જ આવ્યું, આ કોઈ ઉપરથી નથી આવી ગયું। આ 60 વર્ષ સુધી આ લોકો ગરીબ લોકો રહે છે, ત્યારે આ સરકારને કે નગરપાલિકાને તકલીફ ન થઈ। તકલીફ થઈ આ ભાજપના નાલાયક લોકોના કારણે, આ લોકોની કિન્નાખોરીના કારણે। અને કમિશનર પણ આ સત્તાધીશ છે ભાજપ છે એના ઇશારે કામ કરી રહ્યું છે। ખરેખર તમારામાં કમિશનર સાહેબ જો માનવતા હોય, તમે તો કીધું કે ભાઈ આગળનો 80 ફૂટ લેવો, બાકી રહેવા દો, છત તો ન તૂટે કોઈ નહીં। આ ભાઈ કહે છે કે નગરપાલિકાની જમીન છે, તોડી નાખીએ। ભારતના બંધારણમાં પણ સરકારની જવાબદારી છે આ દેશનો કોઈ પણ નાગરિક મકાન વગર, છત વગરનો નવે। પણ આવી નાલાયક સરકાર હોય અને આવા ધારાસભ્યો હોય તો આવું થવાનું છે। આજે આ આદિપુરમાં તૂટે છે, કાલે સુંદરપુરી તૂટશે, પછી મહેશ્વરીનગર તૂટશે, યાદ રાખી લેજો અને જાગો, નકા મરી જશો। આવા કમિશનરો હશે તો અહીંયા ગણે। અને મારી રિક્વેસ્ટ છે સરકાર પાસે કે આ કમિશનર જેનામાં માનવતા નથી, એ કમિશનરની તાત્કાલિક ધોરણે ગાંધીધામમાંથી બદલી કરવામાં આવે। 1 રૂપિયાની માનવતા નથી આમાં કમિશનરમાં। શરમ આવી જોઈએ કમિશનર સાહેબ તમને। ફરી કહું છું કે ટપ્પણીયા લઈને અહીંયા કને બેસી જશું અને પછી જે કરવું હોય કરી લેજો। હવે અમે જોઈએ છીએ, અરે દેશ ગરીબ લોકોથી બને છે, વિકાસ ગરીબોના ઘર તોડીને ક્યારે ન થાય। આ હિન્દુઓ છે, આ પાકિસ્તાનથી નથી આવ્યા, આ બાંગ્લાદેશથી નથી આવ્યા, આ દેશના નાગરિક છે। કમસે કમ એમને છત તો આપો, પછી એમના તોડો મકાન તમે। શરમ આવી જોઈએ કમિશનર સાહેબ, તમને શરમ આવી જોઈએ।